દોસ્તો, જ્યારે આરોગ્યની વાત આવે છે તો અહીં કોઈ ઝડપી ઉપાય કે કોઈ એવું સ્થળ નથી જ્યાં આપણે એકવાર પહોંચી જઈએ તો બસ બધું જ ઠીક થઈ જાય. આરોગ્ય એ એક યાત્રા છે જેને આપણે હંમેશા ચાલુ રાખવાની હોય છે. જેમ કોઈપણ મુસાફરી કરવા માટે કેટલાક નિયમો હોય છે અને જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તમારો અકસ્માત પણ થઈ શકે છે, એમ જ આપણી આરોગ્યની આ યાત્રાના પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવાથી ન માત્ર આપણી જીવનની યાત્રા સરળ બને છે, ન માત્ર આપણે વધુ સ્વસ્થ રહીએ છીએ, પણ પોતાના જીવનને વધુ આનંદપૂર્વક જીવી પણ શકીએ છીએ. તો આજની આ વિડીયોમાં હું તમને એવા જ 16 નિયમો વિશે જણાવવાનો છું જેનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. તો ઝડપથી એક પેન અને કાગળ લઈને બેસી જાઓ અને આ બધા નિયમોને લખી લો અને એવી કોઈ જગ્યાએ ચોંટાડી દો જ્યાં તમારી નજર આના પર રોજ પડતી રહે, જેથી તમને આ બધા નિયમો સારી રીતે યાદ રહી જાય. તો ચાલો કોઈ વિલંબ કર્યા વિના આ રસપ્રદ વિડીયોને શરૂ કરીએ અને આ બધા નિયમો વિશે સંપૂર્ણ વિગતો જાણીએ. દોસ્તો, કારણ કે નિયમો વધુ છે એટલે હું આજે આની ખૂબ વધુ વિગતમાં નહીં જઈશ, જેથી આ વિડીયો ખૂબ લાંબી ન થઈ જાય. વળી હું કોશિશ કરીશ કે તમને ટૂંકમાં જ આ બધી વાતો એવી રીતે સમજાવું કે તમને આ બધું સારી રીતે સમજાઈ જાય. પણ તો પણ જો તમને કોઈ વાત સમજમાં ન આવે તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને હા, આ વિડીયો બનાવવા માટે અને આ બધા નિયમોને ક્યુરેટ કરવા માટે અમે ખૂબ મહેનત કરી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે, આમાંથી તમને કંઈ પણ ફાયદો મળે તો આને લાઇક જરૂર કરી દેજો અને બધાની સાથે શેર પણ કરી દેજો. તો શરૂઆત કરીએ આજના પહેલા નિયમથી, જે એ છે કે ખાવામાં હંમેશા સિંધા નમકનો જ ઉપયોગ કરવો જોઈએ. સિંધા નમક, જેને પિંક હિમાલયન સોલ્ટ પણ કહેવામાં આવે છે, આ શરીરમાં સફેદ નમકની જેમ પાણીનું રિટેન્શન અને બ્લડ પ્રેશર વધારવાનું કામ નથી કરતું અને એટલે જ આને ખાવાથી તમારા આરોગ્ય પર વધુ ખરાબ અસર નથી પડતી. બીજો નિયમ એ છે દોસ્તો કે રાત્રે ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછા 500 પગથિયાં તમારે જરૂર ચાલવા જોઈએ. સંશોધન કહે છે કે રાત્રે ખાવાનું ખાધા પછી ચાલવાથી તમારું વજન ઘટે છે, ગેસ અને એસિડિટી નથી થતી અને તમને ઊંઘ પણ સારી આવે છે. ત્રીજો નિયમ એ છે દોસ્તો કે ખાવાનું ખાધા પછી પાણી ઓછામાં ઓછા અડધા કલાક પછી જ પીવું જોઈએ. ખાવાનું ખાધા તુરંત પછી પાણી પીવાથી પાચન નબળું પડી જાય છે અને વજન પણ વધે છે અને તમારું પેટ પણ ફૂલવા લાગે છે, તદ્દન નીકળે છે. ચોથો નિયમ એ છે કે દિવસમાં 3 થી 4 લીટર પાણી તમારે જરૂર પીવું જોઈએ. આમ કરવાથી તમે પેટની લગભગ દરેક પ્રકારની બીમારીથી બચી રહેશો. તમને કિડનીની પથરી ક્યારેય નહીં થશે અને શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ પણ સાફ થતા રહેશે. પાંચમો નિયમ એ છે કે સવારે ઉઠીને 1 ગ્લાસ હૂંફાળું પાણી તમારે જરૂર પીવું જોઈએ અને સવારે ઉઠતા જ આંખોમાં ઠંડા પાણીના છાંટા પણ તમારે જરૂર મારવા જોઈએ. આમ કરવાથી શું થાય છે કે તમારું શરીર ડિટોક્સ થાય છે અને આંખોની રોશની પણ વધે છે. છઠ્ઠો નિયમ એ છે કે ખાવાનું બનાવવા માટે ક્યારેય પણ તમારે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ ન કરવો જોઈએ, પણ તેની જગ્યાએ તમારે ગાયના દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ. રિફાઇન્ડ ઓઇલ ઘણા બધા કેમિકલ પ્રોસેસિંગ પછી બને છે અને આ તમારા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. વળી જો ગાયનું ઘી તમે અફોર્ડ ન કરી શકો તો સરસવનું તેલ અથવા નારિયેળનું તેલ અથવા તલનું અનરિફાઇન્ડ તેલ પણ તમે વાપરી શકો છો. સાતમો નિયમ દોસ્તો એ છે કે ખાવામાં જેટલી વધુ રંગબેરંગી વસ્તુઓ તમે વાપરી શકો તેટલી વધુ કરવી જોઈએ. એટલે કે તમારા ખાવાને તમારે રંગીન બનાવવું છે અને સફેદીથી બચવું છે. ખાવામાં રંગબેરંગી શાકભાજી અને ફળોને સમાવેશ કરવાથી તમને ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન્સ મળે છે, જે તમારા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. દોસ્તો, આપણો 8મો નિયમ આ જ નિયમનું એક એક્સટેન્શન છે અને એ છે કે ખાવામાં સફેદ વસ્તુઓથી તમારે પरहेજ કરવું જોઈએ. સફેદ વસ્તુઓ જેમ કે સફેદ ખાંડ, સફેદ નમક, સફેદ ચોખા અને સફેદ લોટ, આ બધી વસ્તુઓ કેલરીથી ભરેલી હોય છે અને આમાં ફાઇબર ખૂબ જ ઓછું હોય છે. એટલે આને ખાવાથી તમને મોટાપાની ફરિયાદ થઈ શકે છે, કબજિયાત થઈ શકે છે અને શરીરને ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ પણ આમાંથી મળતા નથી. નુકસાન કરે છે આ બધી વસ્તુઓ. 9મો નિયમ છે કે રાત્રે ખાવામાં તમારે ક્યારેય પણ દહીં, રાજમા અને ચોખા ન ખાવા જોઈએ. આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ રાત્રે ખાવાથી પેટમાં ગેસ બને છે, એસિડિટી થાય છે અને વજન વધવાની સમસ્યા ઊભી થવા લાગે છે. એટલે આ વસ્તુઓને જો ખાવી હોય તો હંમેશા દિવસના સમયે જ ખાવી જોઈએ. 10મો નિયમ એ છે કે સવારે ખાલી પેટ ચા અને કોફી તમારે ક્યારેય પણ ન પીવી જોઈએ. ખાલી પેટ ચા અને કોફી પીવાથી પેટમાં એસિડ વધુ બને છે અને ભૂખ ઓછી થઈ જાય છે. જો સવારે તમને ચા પીવી જ હોય તો હંમેશા સવારે કંઈક હળવું ફૂલવું ખાઈ લો પહેલાં નાસ્તામાં, અને તે પછી જ તમે ચા અથવા કોફી પીઓ.
11મો નિયમ છે કે રાત્રે ક્યારેય પણ ભારે ખાવાનું તમારે ન ખાવું જોઈએ. આમ કરવાથી વજન ખૂબ ઝડપથી વધે છે, આપણું મેટાબોલિઝમ સુસ્ત થઈ જાય છે અને ડાયાબિટીઝ, કોલેસ્ટ્રોલ અને અહીં સુધી કે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. 12મો નિયમ છે કે રોજ એક સફરજન તમારે જરૂર ખાવું જોઈએ. આ વાત તમે દોસ્તો પહેલાં પણ ક્યારેક ને ક્યારેક સાંભળી જશે કે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. તો આ નિયમને પણ તમારે જરૂર પાળવું જોઈએ અને રોજ એક આખું સફરજન તમારે જરૂર ખાવું છે. 13મો નિયમ છે કે રોજ 10,000 પગથિયાં તમારે જરૂર ચાલવા જોઈએ. આનું ટાર્ગેટ સેટ કરવું છે. આજકાલ આપણા બધાની પાસે સ્માર્ટફોન છે, તો દરેક સ્માર્ટફોનમાં કોઈને કોઈ એવી એપ તમને જરૂર મળી જશે જે તમારા સ્ટેપ્સને ટ્રેક કરે. તો આ સ્ટેપ્સ દ્વારા તમે આ વાતનું ધ્યાન રાખો કે રોજ ઓછામાં ઓછા 10,000 પગથિયાં તમે જરૂર ચાલી રહ્યા છો. વળી જો શરૂઆતમાં એટલું તમે ન ચાલી શકો તો ઓછામાં ઓછા 5,000થી 7,000 સ્ટેપ્સ તો તમારે શરૂઆતમાં જ જરૂર ચાલવા જોઈએ અને ધીરે ધીરે આને વધારીને તમારે 10,000 પગથિયાં સુધી લાવવું છે. પગે ચાલવું આરોગ્ય માટે ખૂબ જ સારું અને સૌથી સરળ વ્યાયામ છે. આથી શું થાય છે કે તમારી અંદર ઘણી બધી બીમારીઓ જેમ કે ડાયાબિટીઝ, મોટાપો, બ્લડ પ્રેશર અથવા હાર્ટ એટેક વગેરેનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. 14મો નિયમ છે કે રોજ 1 ગ્લાસ લીંબુ પાણી તમારે જરૂર પીવું જોઈએ. લીંબુ પાણી પીવાથી તમે મોટાપાથી બચી રહેશો અને શરીર ડિટોક્સ પણ થશે. લીંબુ વિટામિન સીનો પણ ખૂબ જ સમૃદ્ધ સ્ત્રોત છે, તો આથી શું થાય છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને મોસમ બદલાતા વખતે જે અલગ અલગ નાની મોટી બીમારીઓ થાય છે તેમાંથી પણ તમે બચી રહો છો. 15મો નિયમ એ છે દોસ્તો કે બપોરનું ખાવાનું ખાધા અડધા કલાક પહેલાં એક મોટો વાટકો ભરીને સલાડ તમારે જરૂર ખાવું જોઈએ. દોસ્તો વળી તો સલાડ ખાવું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આને તમે રાત્રે સિવાય દિવસમાં કોઈ પણ વખતે ખાઈ શકો છો, પણ બપોરનું ખાવાનું ખાધા અડધા કલાક પહેલાં જો તમે સલાડ ખાઓ છો તો આથી તમને ખાસ કરીને ખૂબ જ સારા ફાયદા મળે છે. આથી શું થાય છે કે તમારી ખાંડ નિયંત્રણમાં રહે છે, મોટાપો ઘટે છે, શરીરમાં ઊર્જા વધે છે અને તમારું પાચન પણ સુધરે છે. 1વા નિયમ એટલે આજનો આપણો છેલ્લો નિયમ દોસ્તો કે પાણીને હંમેશા તમારે બેસીને અને ચૂસકી કરીને જ પીવું જોઈએ. ક્યારેય પણ એકસાથે આખું એકસાથે પીવું અથવા ઊભા થઈને પીવું તેમાંથી તમારે બચવું જોઈએ. પાણી સાથે સંબંધિત એક વધુ વાત જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ એ છે કે ક્યારેય પણ વધુ ઠંડુ પાણી તમારે ન પીવું જોઈએ. જો તમે હંમેશા હળવું હૂંફાળું પાણી વાપરવાની આદત પાડી લો તો આથી તમને ક્યારેય પણ કોઈ પેટની બીમારી નહીં થાય, તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે અને શરીર ડિટોક્સ પણ થશે અને મોટાપો પણ ઘટવા લાગશે. વળી જો ગરમીનો સમય છે અને તમે હૂંફાળું પાણી ન લઈ શકો, તમને પસંદ ન આવે, તો એવા સમયે તમે સામાન્ય રૂમ ટેમ્પરેચરનું પાણી લો અથવા તમે ઘડાનું પાણી પણ વાપરી શકો છો. તો દોસ્તો આ છે તે 16 નિયમો. જો કોઈ વ્યક્તિ આને પાળવા લાગે તો 100% તે પોતાને ઘણી બધી અલગ અલગ પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે. યાદ રાખો, સ્વસ્થ રહેવું એટલું પણ મુશ્કેલ નથી જેટલું કે આપણે સમજીએ છીએ. જરૂર છે તો માત્ર સાચી વસ્તુઓને અપનાવવાની અને ખોટી વસ્તુઓથી બચવાની. પ્રકૃતિએ આપણા શરીરને કંઈક આ રીતે ડિઝાઇન કર્યું છે દોસ્તો કે આપણું શરીર એક પ્રકારે પોતાની બીમારીને પોતે જ ઠીક કરી લે, દરેક બીમારી સાથે લડી લે અને પોતાને પોતે જ હીલ પણ કરી લે. પણ આ માટે જરૂરી છે કે આપણે પોતાના શરીરને એવું વાતાવરણ આપીએ, એવું પોષણ આપીએ જેથી તે આ કામ સાચી રીતે અંજામ આપી શકે. દોસ્તો મને આશા છે આજની આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે અને આમાંથી તમે કંઈક ને કંઈક નવું જરૂર શીખ્યા હશો. જો આ વિડીયો તમને સારી લાગી હોય તો આને લાઇક કરી દેજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આ વિડીયોને બધાની સાથે શેર પણ કરી દેજો. હું ડૉક્ટર સલીમ તમારી પાસેથી વિદાય લઉં છું આ વચન સાથે કે ફરી મળીશ આ જ ચેનલ પર એક નવી ખૂબ જ સારી વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ખૂબ ધ્યાન રાખજો, હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો, રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહેજો જેથી તમે રહી શકો સ્વસ્થ હંમેશા.